હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો નમસ્કાર। હું ઓઝા ફાલ્ગુન તમારું ઓઝા ક્લાસીસ ચેનલમાં સ્વાગત કરું છું। તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ 10માં વિષય ગણિતમાં પ્રકરણ નંબર 14 સંભાવના જોવા જઈ રહ્યા છે। તો ચેનલ પર પહેલી વાર આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, બેલ નોટિફિકેશન દબાવી દેજો અને વિડીયો તમારા મિત્રો સાથે શેર કરજો। તો વિદ્યાર્થી મિત્રો મોસ્ટ આઈએમપી દાખલો છે, તમારી બોર્ડની એક્ઝામમાં 4 માર્ક્સમાં પૂછાયો અને પૂરેપૂરી શક્યતા છે। તો પાસાને એકવાર ફેંકવામાં આવે છે તો પહેલો પ્રશ્ન છે અવિભાજ્ય સંખ્યા હોય, બીજો પ્રશ્ન છે 2 અને 6 વચ્ચેની સંખ્યા હોય અને ત્રીજું છે અયુગ્મ સંખ્યા મેળવવાની સંભાવના છે। તો વિદ્યાર્થી મિત્રો આ તમારી બોર્ડની એક્ઝામમાં અગાઉ પ્રશ્ન પણ પૂછાઈ ગયો છે, તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો। તો વિદ્યાર્થી મિત્રો સૌથી પહેલાં લખીએ કે પાસાને એકવાર ફેંકવામાં આવે તો આપણને ખબર છે કેટલા પરિણામ મળે વિદ્યાર્થી મિત્રો? 6 પરિણામ મળે। ફેંકવામાં પ્રયોગમાં કુલ પરિણામોની સંખ્યા કેટલી વિદ્યાર્થી મિત્રો? 6। બરાબર, પાસાને ફેંકવામાં આવે તો કુલ પરિણામોની સંખ્યા કેટલી? 6। બરાબર, હવે આપણને પહેલો પ્રશ્ન પૂછ્યો છે અવિભાજ્ય સંખ્યા કઈ? બરાબર, તો વિદ્યાર્થી મિત્રો તમને ખબર છે કે અવિભાજ્ય સંખ્યા તો કેટલી આવશે? તો આપણે લખવાનું પહેલા પ્રશ્નનું સોલ્યુશન। ધારો કે ઘટના એ અવિભાજ્ય સંખ્યા। તો હવે તમને ખબર છે કે 1 થી 6 ની અંદર કેટલી અવિભાજ્ય સંખ્યા આવે? તો કે 3 અવિભાજ્ય સંખ્યાઓ તો 2, 3 અને 5। બરાબર વિદ્યાર્થી મિત્રો, અવિભાજ્ય સંખ્યા કેટલી છે 1 થી 6 ની અંદર? તો કે 3 અવિભાજ્ય સંખ્યાઓ મળે, 2, 3 અને 5। બરાબર, માટે લખવાનું ઘટના એ ને સાનુકૂળ પરિણામોની સંખ્યા કેટલી છે? 1, 2 અને 3। તો અહીંયા આપણે 3 લખી નાખવાનું। P of A, તો સાનુકૂળ પરિણામ કેટલા? 3 અને કુલ શક્ય પરિણામો કેટલા છે? 6। 3/6 તો આપણે શું મળે? 1/2 થઈ ગયું વિદ્યાર્થી મિત્રો। બરાબર, હવે બીજો પ્રશ્ન છે 2 અને 6 વચ્ચે કેટલી સંખ્યા આવે? આપણે ઘટનાને નામ આપી શકીએ, કોઈ પણ ઘટનાનું નામ આપી શકો। ધારો કે ઘટના, આપણે એને નામ આપી દઈશું બી ઘટના। 2 અને 6 વચ્ચેની સંખ્યાઓ। તો પાસા પર 2 કેટલી આવશે? 2 અને 6 વચ્ચે પાસા પર 2 અને 6 વચ્ચે 3 સંખ્યાઓ મળે। બરાબર, રાઈટ। 2 અને 6 વચ્ચે કેટલી સંખ્યા મળે વિદ્યાર્થી મિત્રો? કે 3 મળે। કઈ? તો કે 3, 4 અને 5। બરાબર, આપણે પાસો ફેંકીએ ને આપણે શું પૂછ્યું છે? 2 અને 6 વચ્ચે સંખ્યા, તો આપણને કેટલી સંખ્યા મળે? 3। તો કઈ? તો કે 3, 4 અને 5। તો P of B બરાબર 3/6 બરાબર શું આવશે? 1/2। ઓકે, હવે ત્રીજો પ્રશ્ન તરફ જઈએ વિદ્યાર્થી મિત્રો। અયુગ્મ સંખ્યા મેળવવાની સંભાવના। અયુગ્મ એટલે તમારે લખી રાખવાનું એકી સંખ્યા ને યુગ્મ એટલે બેકી સંખ્યા। અયુગ્મ એટલે એકી, યુગ્મ એટલે બેકી। તો ત્રીજો પ્રશ્ન છે
ધારો કે ઘટના સી એટલે કે અયુગ્મ સંખ્યા. તો હવે પાસા પર આપણે ખબર કે 1 થી 6 ફેંકીએ આપણે તો કેટલી યુગ્મ સંખ્યા મળે? 3. તો પાસા પર 3 અયુગ્મ સંખ્યા મળે. કઈ? તો કે 1, 3 અને 5. તો ઘટના સી ને સાનુકૂળ પરિણામોની સંખ્યા કેટલી મળે વિદ્યાર્થી મિત્રો? સાનુકૂળ પરિણામોની સંખ્યા 3 માટે P ઓફ C સાનુકૂળ પરિણામ કેટલા? તો કે 3 અને કુલ શક્ય પરિણામ કેટલા? 6. 3/6 તો બરાબર શું મળે? 1/2. તો વિદ્યાર્થી મિત્રો મોસ્ટ આઈએમપી દાખલાની પ્રેક્ટિસ કરશો. તમારી સ્કૂલ એક્ઝામ ને બોર્ડ એક્ઝામમાં પૂછાવાના પૂરેપૂરા ચાન્સ છે. જો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલતા નહીં. થેન્ક્સ ફોર વોચિંગ.